વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે નવી વાર્તા વાંચીશું જેનું ટાઇટલ છે સિંહ અને ઉંદર, લાયન એન્ડ માઉસ. તો ચાલો શરૂ કરીએ. એક મોટું જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. એક બપોરે સિંહ ઊંઘતો હતો. એવામાં થોડા ઉંદરો ત્યાં રમવા આવ્યા. એક નાના ઉંદરે સિંહના શરીર ઉપર દોડાદોડી કરી. સિંહની ઊંઘ બગડી. તેણે પંજો ઉગામ્યો અને ઉંદર કંપી ગયો. તે બોલ્યો, મને માફ કરો. વળી તેણે કહ્યું, વનરાજ, તમારો ઉપકાર નહીં ભૂલું. અણીના વખતે મદદમાં આવીશ. હવે સિંહ હસ્યો અને બોલ્યો કે વાનર ઉંદર, તું મને શી મદદ કરીશ? ભાગ અહીંથી, જવા દઉં છું. હવે થયું એવું કે થોડા સમય બાદ થોડો વખત થયો ને સિંહ જાળમાં ફસાયો. તે બરાડા પાડવા લાગ્યો, એટલે હેલ્પ માટે બૂમ પાડવા માંડ્યો. ઉંદરે સિંહના બરાડા સાંભળ્યા અને તે સિંહની મદદમાં દોડી આવ્યો. એણે ઝડપથી દાંત વડે ઝાડ કાપવા માંડી. ઝાડ કપાઈ અને સિંહ છૂટો થયો. સિંહ બોલ્યો, મારા નાના મિત્ર, તારો ખૂબ આભાર. એટલે એને મદદ કરે છે ને, એને હેલ્પ કરી. કહેતો તો સિંહ કે તું એટલો પામર જાનવર છે, તું એટલો નાનો, મને શું હેલ્પ કરીશ? પણ એને ખરી વખતે એને મદદ કરી અને ઝાડમાંથી છોડાવ્યો. તો આવા હોય છે મિત્રો. કહે છે કે કરેલો ઉપકાર એળે જતો નથી. કોઈને આપણે મદદ કરીએ તો એ આપણા માટે સારું હોય છે. આપણને ક્યારે પણ એ કામ આવે છે.